તારા વિશે પણ મેં બહુ જાણ્યું છે. યુટ્યુબ પર તારા લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. તું યુટ્યુબના બેસ્ટ 30 જે લોકો છે એમાં તું હતો. તને મુંબઈ બોલાવ્યો, તને ટ્રેનિંગ આપી. તને આ વિચાર કેવી રીતે આવ્યો કે આ ગુજરાતી રેસીપીની અલગ અલગ ડિશિસ માટે હું કામ કરું? તમને કહું કે આજે મારી 27 વર્ષની ઉંમર થઈ છે, પણ મને 14 વર્ષનો કુકિંગનો એક્સપિરિયન્સ છે. ઓહ, બહુ સરસ. એટલે કુકિંગ મારું પેશન હતું એમ પહેલેથી જ. અને મને એક એવું ડ્રીમ હતું કે હું મારો ખુદનો કુકિંગ શું હું પ્રોડ્યુસ કરું. બરાબર. પાગલપન ટૂંકમાં કહે ને તો. પણ કેવી રીતે થશે મને કંઈ ખબર જ નહોતી. તો પાગલપન આવે એટલે ઈશ્વર રસ્તો બતાવે. તો હું બહુ કુકરી શો જોતો, ટ્રાવેલ શો જોતો અને બનાવતો બહુ એમ. ઘરે ક્યારે બી કે ને હું નાના બાળક હું નહીં બનાવું એમ. અને અત્યારે બી ઓફિસથી જઈને બનાવું, હું રિફ્રેશ થઈ જાય એમ. ભલે ગમે એટલું કામ કર્યું ફેમિલી માટે, ફ્રેન્ડ્સ માટે. અને જામનગરમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ હોય કે કોઈ પણ હોય એમ, એના માટે હું કુકિંગ કરું અને એનાથી મને હેપીનેસ મળે. કારણ કે પેલે મારી લાઈફ થોડી ખરાબ હતી ફાઇનાન્શિયલી ને બધી રીતે. સારી સ્કૂલ કોલેજમાં કોઈ દિવસ ભણી નથી શક્યો. બરાબર. કઈ વાર જો આજનું ભણતર છે ને એ જીવનની સફળતા છે. હું જ કહું છું, હું જ કહેવા માંગુ છું કે મારું બેકગ્રાઉન્ડ કોમર્સ અને લો છે, તો પણ હું આજે ફિલ્મ મેકિંગ, વેબ ડેવલપમેન્ટ, હોસ્ટિંગ, કુકિંગ બધું હું કરું છું. એવા 7, 8 થી 10 પ્રોફેશનલ ફિલ્ડ છે જેનું કામ હું મારી કંપનીમાં સંભાળું છું. બરોબર છે. અને મને પહેલેથી કીડો કે બી ઇન્ડિપેન્ડન્ટ. યસ, વેરી ગુડ. કારણ કે મને નેચરનો ને બહુ પ્રેમ એમ કે હું વાઇલ્ડલાઇફમાં જાઉં, ફોટોગ્રાફી કરું, બર્ડ્સને સમજું, એનિમલ્સને સમજું. તો મને એનાથી એક શીખવા મળ્યું કે ફ્રીડમ, ઇન્ડિપેન્ડન્સ, એનાથી જે લાઈફ બને ને એ અદ્ભુત હોય છે. તો હું મેં જ્યારે આ ચાલુ કર્યું ત્યારે 3 વર્ષ પહેલાંની વાત છે. તો હું CS ફાઇનલમાં હતો ત્યારે. અને મારા કુકિંગ શું માટે મને કાંઈ ખબર નહોતી, પણ મેં ફાઇનલ છોડી દીધું એક જ જાતે. અને ખાસ વાત એ હતી કે મારા ફેમિલીએ મને એક વાર પણ એમ કીધું કે કેમ. તો એ બહુ સારામાં સારું. તમે ખાસ કરીને ગામડામાં કોઈ વ્યક્તિ જ્યારે CS કે CA એવા લેવલમાં પહોંચી જાય એટલે જ ને. પણ મારા ફેમિલીનો મને પૂરેપૂરો સપોર્ટ હતો. અને પણ હું તમને એક ખાસ વાત એ કહું કે ત્યારે મારી પાસે પૈસા નહોતા કે કુકિંગ શો કેવી રીતે સ્ટાર્ટ કરીશ. એક હતું કે વિઝન હતું, ડ્રીમ હતું. એટલે જામનગરમાં મેં અમુક લોકો પાસે માંગ્યા પણ સફળતા ન મળી. પછી હું ગયો રાજકોટ મારા ફુવા પાસે. ત્યાંથી એને કીધું કે મારે 10,000 રૂપિયાની જરૂર છે, મારે શો ચાલુ કરવો છે. 10,000 રૂપિયામાં કોઈ માની ના શકાય કે શો ચાલુ થાય. કોઈ માની શક્ય નથી. પણ હું મારે ખાસ કરીને એ જ કહેવાનું છે ઓડિયન્સને કે ઇમ્પોસિબલ કાંઈ નથી એમ. 10,000 રૂપિયામાં 7,000 રૂપિયાનો કેમેરા લીધો. બરોબર છે. 7,000 નો કેમેરો રમકડું કહેવાય. એમાં કશું ફીચર્સ આવે નહીં, હાઈ રિઝોલ્યુશન નહીં આવે, કંઈ ના આવે. અને એનાથી મેં મારો પહેલો કુકિંગ શો સ્ટાર્ટ કર્યો. એક વીક તો મને ખાલી કેમેરા સામે ઊભું રહેતા લાગ્યું. અને અત્યાર સુધીના મેં જેટલા બી એપિસોડ કર્યા છે નોન સ્ક્રિપ્ટેડ. ક્યાં વાત, બહુ સરસ. અને મારે કારણ કે મારા ઓડિયન્સને મારે કંઈ ખોટું બોલવું જ નથી. હા જી બી, કારણ કે મારા એક્સપ્રેશન તો કહી દેશે ને. તો સ્ક્રિપ્ટેડ છે તમારા મગજમાં છે કે મારે ક્યારે હસવાનું છે. સ્ક્રિપ્ટેડ વાળો ચાલે જ નહીં. હા, ક્યારે શું કરવાનું છે મારા મગજમાં છે. પણ આ તો એકદમ ફેક્ટ તમારી સામે જ આવી જાય એમ. તો મેં એ રીતે શો ચાલુ કર્યો. અને એમાં બી ખાસ વાત એ હતી કે મેં મારા પહેલા 25 એપિસોડ એક જ સેટમાં કર્યા. ઓહો, ગ્રેટ. અને એથી બી આગળ એ સેટ બી માંગેલો હતો. ઓહો, જુઓ જીવનમાં એક માણસ નક્કી કરે ને, અને હું તમને હજુ બી કહું છું મારા સેમિનારમાં કે જે ચીજ અહીંથી આવે ને એના પાછળ મચી પડો, ભગવાન જખ મારીને રસ્તો બતાવશે. પણ એ વિચારને ફેંકી દેશો નહીં. પણ આપણે બધા વિચારો અહીંના કરીએ એટલે એ પૂરા થતા નથી. એટલે મને એક જ જાત એમ કે આ જ કરવું છે. અને એવું નથી હું ભણતો તો પછી મારે આ જ કરવું હતું, પણ એક પોઈન્ટની વાત જોતો હતો કે ક્યારે એવો સમય આવે કે જ્યારે હું તૂટી પડું. અને એ સમય આવી ગયો. મને યોગ્ય લાગ્યું કે અત્યારે તૂટી પડો. થોડા 6-8 મહિના બધા લોકોને અચરજ લાગી કે આ શું પાગલપણ છે એમ. પણ 6 મહિનામાં મેં એવું રિઝલ્ટ દીધું ને કે પછી બહારથી આવે ને કે આ ભાઈ કોણ છે. પછી તો એક વાર તમે પહેલા લોકો હસશે, પછી તમારી ઉડાવશે, પણ પછી તમને સ્વીકારશે. આ દુનિયાનો નિયમ છે. દુનિયાનો નિયમ છે. અને મને એ વાતની બહુ ખુશી હતી કે લોકો મારો મજાક ઉડાવે છે, લોકો મારી હસી ઉડાવે છે. મને ખબર હતી કે હું કાંઈક અલગ કરી રહ્યો છું. મને એ વાતનું ગર્વ હતું કે હું કાંઈક અલગ કરી રહ્યો છું અને હું સાચા રસ્તે છું. બસ. યસ. કારણ કે લોકોને નથી સમજાતું હું કાંઈક નવું કરું. બિલકુલ બિલકુલ. એટલે એ વાતની મને બહુ જ ખુશી હતી. અને ઇન્ડિયામાં હું પહેલો જ એવો વ્યક્તિ કે જેને ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડના રિવ્યુ શો ચાલુ કર્યા. અત્યાર સુધીમાં કોઈ નહોતા કર્યા. અને એ મારી ચેનલ અત્યારે બહુ જ હિટ છે એમ કે તમે ગમે તે સિટી વાઇઝ સર્ચ કરો ને તો મારા ફૂડનો વિડીયો આવે છે એમ. વચ્ચે આને હું રોકું છું, એક વાત ભૂલી જઈશ. આના વિડીયોઝ મેં ગઈકાલે રાત્રે જોયા
આ માણસની અંદર એક મેં એ ચીજ જોઈ, હું ઘણા બધા લોકોને એમ જનરલી બહુ આવું બધું જોતો નથી હોતો, પણ કોઈ કનેક્ટ થાય તો જોઉં છું. એ જે ગુજરાતી ડીશ જે તે સર્વ કરે છે, જે ક્વોલિટીની વાત કરે છે, જે પ્રેઝન્ટેશન છે, હું માનું છું કે કદાચ કાલે આ છોકરો ક્યાં પહોંચશે મને ખબર નથી, પણ તમે બધા જ એના શો જોજો, એની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ગુજરાતીઓએ ગુજરાતી ભાષા માટે જે કામ હું કરું છું ને, એમ ગુજરાતી વાનગીઓને ગુજરાતી જે આપણી કહેવાય ને રેસીપી, એના માટે આ કામ કરે છે. એટલે એને સપોર્ટ કરજો અને તમે જોજો કે એક દિવસ આ છોકરો ક્યાં પહોંચે છે. અને મને સપોર્ટ બહુ મળ્યો યુએસ. મારો ઇન્ટેન્શન એ હતો કે આપણું ગુજરાતી ક્યુઝિનને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવું. યસ. એટલે મેં મારું ઇંગ્લિશ સાવ ખરાબ હતું, તોય મેં ઇંગ્લિશમાં મારા શો સ્ટાર્ટ કર્યા. બરોબર છે, નોન સ્ક્રિપ્ટેડ, ઓરિજિનલ, લાઈવ, બિંદાસ. એટલે મને યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડાથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો. પણ આપણા થોડાક સ્ટુપિડ માણસો, મને ખરેખર ક્યારેક બહુ ઓલું થાય, કહેતા દુઃખ બી લાગે કે જેને સારું થોડું ઘણું ઇંગ્લિશ આવે છે એટલા નેગેટિવ ને ખરાબ કોમેન્ટ કરે ને, ખરેખર એમ થાય કે નહીં. એટલે એ દુઃખ નહીં લગાડવાનું, એ એમના સંસ્કારને એમની આવડત બતાવે છે, આપણે આપણું બતાવવાનું. ના પણ એટલે હું જ કહું છું કે આટલા નીચા લેવલના માણસો હજી એમ આ જમાનામાં હોય. જ્યાં સોનું હોય ત્યાં તાંબુ, પિત્તલ ને લોખંડ હોય જ ભાઈ. એટલે એનાથી એ તો એટલે મને કઈ ફરક નથી પડતો. હું તો દિવસે દિવસે સ્ટ્રોંગ થતો જાઉં છું. એક ગોલી હોય ને ફૂટબોલમાં, એ 100 ગોલ રોકે પણ એક ગોલ થાય ને તો કે એક ગોલથી હારી ગયું. એટલે આપણે એક ગોલની ચિંતા નહીં કરવાની, આપણે 100 રોક્યા ને બસ એ જ. અને તે પછી મને તો બહુ સારો રિસ્પોન્સ આખા ઇન્ડિયામાંથી બી હવે એમ કે મને મેગેઝિનમાં ફીચર કરવામાં આવ્યો, મને ન્યૂઝપેપરમાં ઇન્ટરવ્યુ આવ્યા, મારા ટીવીમાં ઇન્ટરવ્યુ આવ્યા. તે પછી બહુ ઘણા બધા લોકો કનેક્ટ થયા મારી સાથે એમ. ખાસ કરીને જ્યારે મારી સ્ટોરી એને ખબર પડે ને કે મેં આવી રીતે શરૂઆત કરી અને અત્યારે મારી પાસે સારામાં સારા હાઈટેક ઇક્વિપમેન્ટ્સ છે બધા. હું યંગસ્ટર હજી મને મેસેજ કરતા પૂછે, પણ મને એક વાતનું દુઃખી લાગે કે પેલો પ્રશ્ન એનો ઇન્કમ કેટલી. હું અત્યારે તને વચ્ચે પૈસો છે ને એ બાય પ્રોડક્ટ છે. તમે બેસ્ટ કરો, જે કામ કરો નાના બેસ્ટ કરો ને એટલે એનું રિઝલ્ટ બેસ્ટ છે. હા, ટાઈમ લાગે. પિરામિડ બનાવો તો પાયો ઊંડો કરવો પડે, લાંબો કરવો પડે. અને મારી ખાસિયત એ કઈ હતી કે હંમેશા મારા ગોલ છે ને લોંગ ટર્મ જ હતા. શોર્ટ ટર્મમાં મને રસ જ નથી જરાય. શોર્ટ ટર્મ તો તમે થાકી જ જાઓ. એટલે એવી રીતે પછી મારા કંપનીની શરૂઆત થઈ 2 વર્ષ પહેલા. ફૂડ ટીવી નેટવર્ક મારું બ્રાન્ડ નામ છે અને ફૂડ ટીવી નેટવર્ક ઇન્ડિયા, ફૂડ ટીવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારી કંપનીનું નામ છે. અને અત્યારે મેં ઘણા બધા યંગસ્ટરને ચાન્સ આપ્યો છે. એવું નહીં કે એના પાસેથી કંઈ કમાઈ લેવું, પણ નિસ્વાર્થ એમ કે એ લોકોને જેને ખરેખર હું ટેસ્ટ કરું. મને દરરોજ મેસેજ આવે ઢગલો કે મારે આવી રીતે સ્ટાર્ટ કરવું તો, મારે આવી રીતે કરવું તો હું એને પેલું જ ટ્રસ્ટ એવો આપું ને કે એનું અસલિયત ખબર પડી ગઈ કેટલા પાણીમાં છે. અને પછી જો મને એવું યોગ્ય લાગે કે આને આગળ હેલ્પ કરાય તો લોકોને મેં કેમેરા ખરીદી દીધે છે, લોકોને મેં લેપટોપ આપ્યા છે, લોકોને મેં મારા પીસી આપ્યા છે. એટલે એનાથી મારું નામ તો આગળ વધે જ છે, પણ એ લોકોનું નામ બી આગળ આવે છે. એટલે એ વાત બહુ સારી લાગે અને લોકો પણ મને સપોર્ટ કરે છે એમ. અને એ વાતથી હું ખુશ છું. અને મારે ખાસ વાત એક એ કહેવાની હતી કે નો શો ઓફ એમ, જે મારે રિયલ લાઈફ છે, મારે ગામડામાં જ રહેવું છે. એટલા માટે મારું આ વિઝન હતું જેને મેં રિયાલિટીમાં કન્વર્ટ કર્યું. અને પૈસા તો નો ડાઉટ કમાય જ છીએ, પણ મારે જે લાઈફ જોઈતી હતી ને, નેચરમાં રહેવું, સવારે આમ ઉઠીને આમ રનિંગ કરવા જવું, પછી સારા સારા ફૂડ ખાવા, આપણી ખુદની વાડીમાં ઉગાડેલા ફૂડ ખાવા, શાકભાજી છે. એટલે એ બધી મજા છે એમ, જીવનની અલ્ટિમેટ મજા છે એમ. અને એ હું જીવું છું ને એ માનું છું બસ. અને તો અત્યારે મને ઘણા લોકો કહે એમ કે નિકુંજ કાર લઈ લે ને, નિકુંજ આઈફોન કેમ નથી વાપરતો. એ નથી, હકીકત નથી એમ કે તમારે જરૂર હોય ત્યારે લેવું. જરૂરિયાત હોય તો લેવાનું, ના હોય તો કઈ હાલ તું જે ફોન એમને કામ ચાલતું તો લેવા જરૂર નથી. એટલે લોકો એમ કહેવા માંગે છે લોકોની વાત છોડ, લોકોની વાત. એટલે હું પછી એક જ બેઝિક લાઈફ શું છે, હેપીનેસ એમાંથી મળે છે, એ પહેલા મેટર કરે, પછી બીજું બધું એમ. મને પણ લોકો એમ કે તું કેમ આટલું રફ બોલે છે, તું ગમે તેવું બોલે છે. મેં તો ભાઈ મને સારું બોલતા નથી આવડતું, મને જેવું આવડે છે ઊંચી બોલું તો લોકોને ગમે. એટલે આપણને ગમે કરશું ને તો લોકોને ગમે કરવા જશો તો બસ. એટલે મારો બેઝિક ફંડા એ જ છે લાઈફનો કે મને શું ગમે છે. મને કુકિંગ ગમે છે, મને બીજાને ખવડાવવું ગમે છે. હું બી બીજા માટે કુકિંગ કરું. મને એમ કે પૈસા લઈને આવે ને લઈ લો તાર પૈસા તાર જેટલા જોતા હતા. હું કહું ના, મને જ્યારે મૂળ છે હું તમને ત્યાં બેસ્ટ તને વચ્ચે રોકું છું. લગ્ન થઈ ગયા તારા? ના. તો તારી વાઈફ અને મારી જોડે જે છોકરી લગ્ન કરશે નસીબ લાગે કે બધું બનાવીને જમાડશે. બધા લોકો બનાવે કે નસીબ. એનીવે બહુ સરસ એની જોડે વાત કરવાની મજા આવી. આજે અત્યારે ફરીથી આના શો જોજો
અને એને એન્કરેજ કરજો, આ બીજા છોકરાઓને તૈયાર કરે એવી આપણે એને એ કરે જ છે, જો કે એમાં કોઈ વાંધો નથી. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.